મિત્રો જય સ્વામિનારાયણ. ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ 12 હેરોનનું સૂત્ર. ધોરણ 9 પ્રકરણ 12 હેરોનનું સૂત્ર. હેરોન એક ગણિતશાસ્ત્રી થઈ ગયો મિત્રો. તમે જાણો છો ત્રિકોણનું ક્ષેત્રફળ સૂત્ર 1/5 પાયો ગુણ્યા વેધ છે. દાખલા તરીકે કાટકોણ ત્રિકોણ હોય તો પાયો કહેવાય ના વેધ કહેવાય. હવે કોઈ વિષમબાજુ ત્રિકોણ હોય તો આ પાયો કહેવાય અને આ વેધ કહેવાય. હવે અહીંયા તમે ગુરુકોણ ત્રિકોણ છે. હવે અહીંયા શિરોબિંદુ હોય તો આ પાયો કહેવાય અને આ વેધ કહેવાય. વેધ અહીંયા બન્યું. તો કાટકોણ ત્રિકોણમાં પાયો અને વેધ, વિષમબાજુ ત્રિકોણમાં પાયો અને વેધ, પછી ગુરુકોણ ત્રિકોણ હોય તેમાં આ શિરોબિંદુમાંથી વેધ અહીંયા બને, યાદ રાખજો. અને આ ત્રિકોણમાંથી આના ઉપર વેધ બને, અહીંથી અહીંયા વેધ બને. એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. તો અગાઉ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે 1/5 પાયો ગુણ્યા વેધના દ્વારા આપણે ક્ષેત્રફળો મેળવેલા છે. પણ ત્રણ એવી બાજુ આપી હોય કે વેધ જેનો આપેલ ન હોય અને એનું આપણે ક્ષેત્રફળ શોધવું હોય તો શું? દાખલા તરીકે એક ત્રિકોણની પરિમિતિ આપણે ઉદાહરણ 1 દ્વારા લઈએ. એક ત્રિકોણની પરિમિતિ એટલે બાઉન્ડ્રીનું માપ 32 સેમી છે અને બે બાજુ એક 8 સેમી અને બીજો 11 સેમી હોય, 11 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. મિત્રો અહીંયા આગળ માની લો કે આવો એક ત્રિકોણ છે, બે બાજુ. આ એક એબીસી ત્રિકોણ છે, એક બાજુ 8 છે અને એક 11 સેન્ટીમીટર છે. હવે એક ત્રિકોણ એબીસી ની પરિમિતિ બરાબર AB + BC + CA થાય. એ આપ જાણો છો. હવે એક પરિમિતિ 32 છે, AB 8 છે, BC ખબર નથી અને CA 11 છે. તો 32 - 11 ને 8 19 બાદ કરો તો એ તમને BC મળે. 12 માંથી 9 3 12 અને 2 માંથી 1 13 બરાબર BC. માટે BC બરાબર 13 સેમી થયું. એટલે આપણને 13 સેમી મળ્યું. હવે તો તમે એવી BC છે પાયો લ્યો તો વેધ તો આપણને ખબર નથી. હવે જ્યારે વેધ ખબર નથી અને ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને પૂછ્યું છે તો હેરોન વૈજ્ઞાનિક ગણિતશાસ્ત્રીએ એની એક સરળ મજાની પદ્ધતિ આપણને આપી છે જેનું આપણે અધ્યયન કાર્ય આજે કરવાનું છે. તો મેં અગાઉ તમને કહ્યું એમ ત્રિકોણનું ક્ષેત્રફળ 1/5 પાયો ગુણ્યા વેધ, જેમાં પાયો આપેલો હોય વેધ આપેલો હોય તો
સવાલ જ નથી. પણ આવી રીતે કોઈ ત્રિકોણની પરિમિતિ 32 સેમી આપી હોય અને બે બાજુ 8 11 આપી હોય તો ક્ષેત્રફળ શોધો. તો તમે ત્રિકોણની પરિમિતિ AB + BC + CA ના માપ પરથી 32 8 BC + 11 લખ્યું. 32 માંથી 11 19 બાદ કર્યા, BC મળ્યું 13. હજી તમારી પાસે ત્રણ બાજુ જ આપેલી છે, ભેદ તો છે નહીં. આ ભેદ જે આપણી પાસે હોવો જોઈએ નથી. તો પછી હેરોનનું સૂત્ર છે ABC નું ક્ષેત્રફળ મેળવવું હોય તો S કૌંસમાં S ઓછા A, S ઓછા B, S ઓછા C અને એનું વર્ગમૂળ. તો મિત્રો યાદ રાખજો, આ હેરોનનું ક્ષેત્રફળ, ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે. હવે S શું છે, A શું છે, B શું છે અને C શું છે આપણે સમજીએ. હવે આ A શિરોબિંદુ છે અને કેપિટલ A વડે દર્શાવ્યો છે, પણ એની સામેની બાજુને આપણે A સ્મોલ વડે દર્શાવવાનું છે. એ જ રીતે આ શિરોબિંદુ ત્રિકોણનું B છે, કેપિટલ છે, તો એની સામેની બાજુ છે એને આપણે સ્મોલ b માપ વડે દર્શાવવાનું રહેશે. એ જ રીતે આ ત્રિકોણનું C કેપિટલ શિરોબિંદુ છે, એની સામેની બાજુ છે એને સ્મોલ c વડે દર્શાવવાનું રહેશે. એટલે કે તમારી પાસે A સ્મોલ B સ્મોલ C સ્મોલ આવી ગયા. તો તમારો પ્રશ્ન પાછો હશે કે આ તો S કોણ? તો S એટલે કોણ? તો કે અર્ધ પરિમિતિ. કોની? ત્રિકોણની અર્ધ પરિમિતિ. એને S કહેવામાં આવે છે. એનું સૂત્ર છે A + B + C ભાગ્યા 2. તો આ S કોણ છે? તો કે S આપેલા ત્રિકોણની અર્ધ પરિમિતિ. તમને અહીંયા પરિમિતિ 32 આપી છે, અડધી 16 થઈ જશે, તમને ખ્યાલ છે. હવે એનો ઉપયોગ ના કરવો હોય 32/2 નો ઉપયોગ, તો અહીં તમારી પાસે સ્મોલ a સ્મોલ b સ્મોલ c છે. હવે તમે માની લો કે a સ્મોલ એટલે 13, b સ્મોલ એટલે 11, c સ્મોલ એટલે 8 ભાગ્યા 2 એટલે 32/2 એટલે 16 થશે. તો s બરાબર 16 મળ્યું. 3 ને 4 ને 12 બરોબર 1 ને 2 ને 3 32/2 એટલે 16 આવ્યું. તો s 16 અર્ધ પરિમિતિ કેટલી થાય? 32 ની અડધી 16. તો યાદ રાખજો, હેરોનના સૂત્રની અંદર જે s છે એ કોણ છે? તો કે ત્રિકોણ. આ તો ઠીક છે, 32 પરિમિતિ આપી હતી, પણ કંઈક માપ આપ્યા હશે તો તમારે અર્ધ પરિમિતિ s નું સૂત્ર આ રીતે લખી સ્મોલ a + સ્મોલ b + સ્મોલ c ભાગ્યા 2 વડે તેનો અર્ધ પરિમિતિ તમારે મેળવવી પડશે. અને આ જે અર્ધ પરિમિતિ આવી એ સેન્ટીમીટરમાં છે. જો ખેતર આપ્યા હશે, બગીચા આપ્યા હશે તો એ સેન્ટીમીટરમાં નહીં હોય, તેના માપ મીટરમાં આપ્યા હશે. તો આ રીતે પણ એકમ તમારે સેમી ધ્યાનમાં રાખવાનો છે, યાદ રહે. હવે તમારી પાસે અર્ધ પરિમિતિ s આવી ગઈ, abc સ્મોલ ત્રણે આવી ગયા. હવે આ સૂત્રની અંદર કિંમત મૂકીએ. મિત્રો આ નવો કોન્સેપ્ટ છે અને એટલા માટે તમારે ખૂબ એકાગ્રતાપૂર્વક, રસપૂર્વક ધ્યાન આપવું પડશે. હવે abc નું ક્ષેત્રફળ મેળવવું છે તો અહીં પહેલા 16 લખું. 16 માંથી a એટલે કોણ? તો કે 13 બાદ કરું. પાછા 16 લખું, એમાંથી b કે 11 બાદ કરું. પાછા 16 લખું, એમાંથી 8 બાદ કરું. હવે આ બધાનું પાછું શું કરવાનું? તો કે વર્ગમૂળ લેવાનું. બરાબર ધ્યાન આપજો. 16, હવે 16 માંથી 13 ગયા, 3 વધ્યા, 16 માંથી 11 ગયા, 5 વધ્યા, 16 માંથી 8 ગયા, 8 વધ્યા. હવે વર્ગમૂળને બધી લંબાવવાની જરૂર નહીં. ચાલો હવે આપણે જોઈએ છે વર્ગ અને વર્ગમૂળ કાઢવું હોય તો આ સંખ્યાઓને વર્ગ સ્વરૂપે રૂપાંતરિત કરવા પડે. તો આ 2 નો કેટલો ઘાત છે? 16 એટલે 4 નો વર્ગ. શું કરશું આપણે? 4 નો વર્ગ 3 ×
વિભાજન ન થાય 8 એટલે 2 નો ઘન 8 આપણે તો વર્ગ લેવો છે તો 2 નો વર્ગ ગુણ્યા 2 અને એનો વર્ગમૂળ જો અહીંયા 4 નો વર્ગ છે અહીંયા 2 નો વર્ગ ગુણ્યા 2 એટલે 8 2 નો વર્ગ 4 4 દુ 8 આ 2 નો ભલે એક ઘાત 5 નો એક ઘાત 3 નો એક ઘાત એનું વર્ગમૂળ ના નીકળે હવે કોનું વર્ગમૂળ નીકળે તો વર્ગ અને વર્ગમૂળ જાય તો કે 4 2 નો વર્ગ છે વર્ગ અને વર્ગમૂળ જાય તો ગુણ્યા 2 હવે કૌંસમાં કોણ પડ્યું કે જેના એક એક ઘાત છે એ પડ્યા એક ઘાત એક ઘાત એક ઘાત વર્ગ અને વર્ગમૂળ જાય તો 4 ગુણ્યા 2 12 3 5 2 પાટ્યા વગર નંદ તો અહીંયા આપણે જોઈએ 4 દુ 8 વર્ગમૂળમાં 30 એકમ લાગે સેન્ટીમીટર સ્ક્વેર તો આપણી પાસે આ ત્રિકોણ જે છે એનું ક્ષેત્રફળ આવ્યું 8 વર્ગમૂળ 30 સેમી સ્ક્વેર તો મિત્રો સમજ પડી એક ત્રિકોણની પરિમિતિ 32 સેમી હોય બાજુ બે આપી છે અને એકનું 8 અને એકનું 11 સેમી હોય એવા ત્રિકોણનું ક્ષેત્રફળ કહેવું છે તો એ આપણે એબીસી ત્રિકોણ દોર્યો એમાં એ 13 કેવી રીતે આવ્યું આ 11 8 હોય પરિમિતિ 32 હોય તો 32 માંથી 11 8 બાદ કરો 19 એટલે 13 મળે હવે ત્રણ બાજુના માપ છે a સ્મોલ બિંદુ a બીજી સામે b c ની સામે c અર્ધ પરિમિત s નું સૂત્ર પાકું કરો a b c ભાગ્યા 2 13 11 8 32 ભાગ્યા 2 એટલે 16 s 16 હવે s * s - a કૌંસમાં s - b કૌંસમાં s - c ત્રણેય સંબંધ ગુણકમાં છે અને s ગુણે છે પાછું વર્ગમૂળ નિશાની ભૂલવાની નહીં છેલ્લે સંખ્યાઓને ઘાત 2 ના રૂપમાં રજૂ કરવાના તો 3 નું એક જ રહે 5 નું એક જ રહે 2 નો વર્ગ 4 થાય 4 * 2 8 થાય 2 નો એક ઘાત બાકી રહે વર્ગ અને વર્ગમૂળ જાય એટલે 4 ને 2 12 3 5 2 અંદર 5 તેરી 15 દુ 30 8 4 દુ 8 વર્ગમૂળ 30 સેમી સ્ક્વેર થયું એટલે કે આપણું ઉદાહરણ જે પહેલું છે એ આપણે ગણ્યું તો આવી રીતે એનું માપ પ્રાપ્ત થયું એમાં એક આગલા પાના ઉપર એક બીજું ઉદાહરણ આપ્યું છે એ પણ આપણે ચેક કરી લઈએ તો આ નવો સિદ્ધાંત છે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવા માટેનો અને પછી આપણે ત્રિકોણમિતિના અંતર ઊંચાઈના પ્રકરણમાં જઈશું ત્યારે બીજો સિદ્ધાંત આપણને મળશે હવે a બરાબર 40 મીટર b બરાબર 24 મીટર અને c બરાબર 32 મીટર હોય તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધો ત્રિકોણ ABC માં જો આવું એક ઉદાહરણ આગલા પાના ઉપર દર્શાવ્યું છે આપણને જેને નંબર નથી આપ્યો પણ સમજૂતી આપેલી છે એટલે ઉદાહરણ આપણે બે લેતા પહેલા ઉદાહરણ આ જોઈએ હવે તમારી પાસે એક આવો ત્રિકોણ હોય ABC પેન્સિલ માપપટ્ટીનો ઉપયોગથી જ હંમેશા આકૃતિ દોરજો એ યાદ રહે હવે a એટલે a ની સામેનો તો કે 40 મીટર b તો b ની સામેનો તો 24 મીટર c તો કે c સામેનો મીટરમાં માપ આપ્યા છે જો ગયા દાખલામાં આપણે સેન્ટીમીટર હતા અહીંયા મીટરમાં માપ બતાવ્યા છે હવે આપણે આના ઉપરથી પહેલા s શોધવું પડે a + b + c ભાગ્યા 2 તો કે 40 + 24 + 32 ભાગ્યા 2 4 2 6 3 2 5 ને 4 9 ભાગ્યા 2 4 2 8 8 નું 16 s 48 મીટર છે આપણી પાસે અર્ધ પરિમિતિ હવે આપણું સૂત્ર ABC બરાબર s કૌંસમાં s ઓછા a s ઓછા b કૌંસમાં s ઓછા c નું વર્ગમૂળ s કેટલું
40 બાદ કરો, પાછા 48, શું બાદ કરો 24, પાછા 48, શું બાદ કરો તો કે 32, શું લો તો કે વર્ગમૂળ, શું લખો 48, હવે 48 માંથી 40 ગયા એટલે 8, 48 માંથી 24 ગયા એટલે 24, 48 માંથી 32 ગયા એટલે 16. તો અહીંયા આગળ હવે તમે જોઈ શકો 16 તેરી 48, 4 ગુણ્યા 2 8, 6 ગુણ્યા 4 24 અને 16. શું કર્યું 16 તેરી 48, 4 દુ 8, 6 ચોક 24, 16 એકા 16. હવે 16 બે વખત છે એનો વર્ગ, 4 બે વખત છે એટલે 4 નો વર્ગ. હવે અહીંયા 6 એટલે કોણ 3 દુ 3 ને 3 3 નો વર્ગ, 2 વધ્યા 2 દુ 4 એટલે 2 નો વર્ગ. તો આપણી પાસે આવી રીતની સંખ્યાઓ મળી. મિત્રો અહીંયા ખાસ ધ્યાન આપવાનું છે કે વર્ગાત્મક સંખ્યાઓ આવે એ રીતેનું વિભાજન કરો જેથી કરીને વર્ગ અને વર્ગમૂળ જાય તો એ બાદ નીકળે. વર્ગ ન નીકળતો હોય એ સંખ્યા જ અંદર વર્ગમૂળમાં રહે. તો 16 બે વાર એક વાર લખ્યું, 4 બે વાર એક વાર લખ્યું, 4 નો વર્ગ. હવે આ 6 ના બે ભાગ પડ્યા, 3 દુ એમાં એક 3 આયા એટલે વર્ગ, 2 વધ્યો 2 ગુણ્યા 2 એટલે વર્ગ. હવે બંનેના વર્ગો જશે જો તો આપણી પાસે 16 4 3 અને 2 વધ્યું, 16 ચોક 64, 3 દુ ને 6, 6 ચોક 24, 2 36 37 38 એટલે કે 384 મીટર સ્ક્વેર આ ત્રિકોણનું ક્ષેત્રફળ મળ્યું. તો મિત્રો એબીસી માં એ 40 થી 24 થી 32 હોય તો એબીસી નું ક્ષેત્રફળ શોધો. તો પહેલા અર્ધ પરિમિતિ s બરાબર a b c ભાગ્યા 2 એટલે કે 48, પછી 48 ઓછા a, 48 ઓછા b, 48 ઓછા c, a એટલે 40, b એટલે 24 ને c એટલે 32, બાદબાકી 8, બાદબાકી 24, બાદબાકી 16, 48 16 તેરી, 4 4 દુ 8, 6 ચોક 24, 16 ના 16, 16 બે વાર વર્ગ, 4 બે વાર વર્ગ, 3 દુ 6, 3 ગુણ્યા 3 વર્ગ, 2 ગુણ્યા 2 4 બે નો વર્ગ, બધાના વર્ગ વર્ગમૂળ જાય, 16 4 3 ગુણ્યા 2 એટલે 384 મીટર સ્ક્વેર. તો આ રીતે હેરોનનું સૂત્ર છે મિત્રો. મજા આવે એવું ચેપ્ટર છે ક્ષેત્રફળ મેળવવામાં. જ્યારે આપણી પાસે વેધ ન હોય ત્યારે આપણે આ સૂત્રોનો ઉપયોગ કરીને એ દાખલાઓ આપણે ગણી શકીએ. હવે અહીંયા જુઓ તમે ઉદાહરણ 2 આપણે લઈએ, બાકી હતું. હવે અહીંયા A, B અને C એક ત્રિકોણાકાર બગીચા ABC ની બાજુઓ 120 મીટર, લાને આપણે 120 મીટર કહીએ, 80 મીટર અને 50 મીટર છે. એક ત્રિકોણાકાર બગીચા ABC ની બાજુઓના માપ આ પ્રમાણે છે. ધનિયા માળીએ બધી તરફ વાડ તારની વાડ બાંધવાની છે. એને A થી B, B થી C, C થી A વાડ બાંધવી છે અને અંદર તરફ ઘાસ વાવવાનું છે. અંદર ક્ષેત્રફળ કહેવાય, બાઉન્ડરી એટલે પરિમિતિ કહેવાય. તો ઘાસ વાવવાનું છે, તેને કેટલા ક્ષેત્રફળમાં વાવણી કરવાની રહેશે? તે એક બાજુએ 3 મીટર પહોળી જગ્યા દરવાજા માટે છોડે છે. મીટરનો દરવાજો. તો તેની ફરતે કાંટાવાળી વાડ કરવા માટે 20 રૂપિયા પ્રતિ મીટરના ભાવે
થતો ખર્ચ શોધો. મિત્રો આપણે ક્ષેત્રફળ એનું શોધવાનું છે. કેટલા ક્ષેત્રફળમાં એ વાવણી કરશે અને પછી 3 મીટરનો દરવાજો છોડીને બાકીની વાડ કરવાનો ખર્ચ પ્રતિ મીટરના 20 પ્રમાણે કેટલું થાય એમ પૂછ્યું છે. તો ચાલો આપણે શરૂ કરીએ. તો આનું પહેલા તો અર્ધ પરિમિતિ લઈએ. a સ્મોલ b સ્મોલ c સ્મોલ નો સરવાળો ભાગ્યા 2. તો આ a છે, આ b છે, આ c છે. 120, 80 અને 50 ભાગ્યા 2. 120, 80, 50, 0, 10, 15 વધ્યો 1, 250 એને ભાગ્યા 2 એટલે 125 મીટર. હવે મિત્રો એની અર્ધ પરિમિતિ આ થઈ. કુલ પરિમિતિ 250 એમાંથી 3 મીટર દરવાજો બાદ કરશો એટલે 247 મીટર વાડ થશે. 247 ગુણ્યા 20 રૂપિયા પ્રમાણે ભાવ લેવાનો થશે. યાદ રાખજો આ અર્ધ પરિમિતિ છે. આને ગુણ્યા 20 નહીં કરતા, એમાંથી 3 બાદ નહીં કરતા. આખી પરિમિતિ જે છે એના અંદરથી 3 મીટર બાદ કરી જે આવે તેને ગુણ્યા 20 કરશો એ વાડનો ખર્ચ આવશે. હવે આપણે આમાં ઘાસ આવો તેનું ક્ષેત્રફળ મેળવવું છે. તો ABC બરાબર S S ઓછા E S ઓછા B S ઓછા C નો રૂટ કેટલા વર્ગમૂળ. S એટલે 125, 125 માંથી A કેટલા 120 બાદ. 125 એમાંથી B 80 બાદ. 125 એમાંથી 50 બાદ અને બધાનું વર્ગમૂળ. 125 માંથી 120 ગયા એટલે 5. 125 છે એમાંથી 80 ગયા એટલે 45. 125 માંથી 50 ગયા એટલે 75. યાદ રાખજો. તો હું જે કરું છું ને રફ કામ એ એટલા માટે કરું છું તમને ખ્યાલ આવે કેવી રીતે રફ કામ કરવું, કેવી રીતે ભૂલ નિવારી શકાય તેનું કામ. એમાં આળસ નહીં. 125 5 45 75 વર્ગમાં રૂપાંતરિત કરવાના છે મિત્રો. 25 એટલે 25 ગુણ્યા 5 એને ગુણ્યા 5 ગુણ્યા 9 એટલે 3 ગુણ્યા 3 તેરી 9 પંચું 45. આ 5 ના 5 25 125. 15 ગુણ્યા 5 એટલે 3 ગુણ્યા 5 ગુણ્યા 5 25 તેરી 75 એટલે 3 ગુણ્યા 5 ગુણ્યા 5 25 તેરી 75. જો મિત્રો આવી રીતે વિભાજન તમારે કરતા શીખી જવાનું છે. લો 25 125 5 ગુણ્યા 5 25 3 ગુણ્યા 3 9 9 પંચું 45. જો આ 5 3 તેરી 9 પંચું 45. 5 ના 5 25 125 5 ગુણ્યા 5 ગુણ્યા 3 25 તેરી 75. હવે 25 એટલે 5 નો વર્ગ. આ બે પાંચડા એટલે 5 નો વર્ગ. આ 5 અને 5 એટલે પાછો 5 નો વર્ગ. આ 3 ગુણ્યા 3 એટલે 3 નો વર્ગ. આ 3 અને આ 5 પડ્યા એને કોઈની હારે વર્ગ મળ્યા નહીં. આ 25 એટલે 5 નો વર્ગ. આ બે પાંચડા 5 નો વર્ગ. આ 5 ગુણ્યા 5 એટલે 5 નો વર્ગ. આ 3 ગુણ્યા 3 નો વર્ગ. એક કરડો ને એક પાંચડો પડ્યા. હવે તો 12 કોણ નીકળે? જે વર્ગો હોય 12 નીકળે. વર્ગમૂળમાં કોણ રહે? તો કે 5 તેરી 15. હવે 25 25 125 125 અને તેરી 15 1 3 6 1 7 3 375 વર્ગમૂળમાં 15
મીટર સ્ક્વેર. તો જેમાં ઘાસ ઉગાવવાનું છે એ ક્ષેત્રફળ 375/15 આવ્યું અને એકમ છે મીટર સ્ક્વેર. હવે આપણને શું કહ્યું છે? આ ખેતરની ફરતે વાડ કરવી છે પણ એક 3 મીટરનો દરવાજો છોડી દેવાનો છે. તો વાડની લંબાઈ બરાબર કુલ પરિમિતિ -3 મીટર દરવાજો. તો 250 કુલ પરિમિતિ થાય છે મિત્રો. જો a b c નો સરવાળો આપણે 250 છે તો અડધું કરો ત્યારે 125 થાય એટલે 250 એમાંથી તમારે 3 મીટર દરવાજો બાદ કરવાનો છે. તો 247 મીટર વાડની લંબાઈ થઈ. 1 મીટર વાડ કરવાનું ખર્ચ બરાબર ₹20 છે. તો 247 મીટર વાડ કરવાનું ખર્ચ કેટલું થાય? 247 ગુણ્યા 20 0 7 દુ 14 1 4 દુ 8 1 9 2 દુને 4 તો 4940 રૂપિયા એક ખેતરની ફરતે 3 મીટર દરવાજો બાદ કરીને જે વાડ કરવાની છે એનો ખર્ચ 4940 રૂપિયા આવશે. તો આ રીતે ઉદાહરણ આપણા પાઠ્યપુસ્તકનું બીજું પૂરું થયું. કુલ આપણે 3 ઉદાહરણ લીધા. 2 પ્રોપર જે લખ્યા છે પહેલું બીજું અને એક અગાઉ સમજણ આપવા માટેનું. તો મિત્રો ત્રિકોણનું ક્ષેત્રફળ સૂત્ર 1/3 પાયો ગુણ્યા વેધ પણ છે અને બીજું હેરોનનું સૂત્ર અર્ધ પરિમિતિનું સૂત્ર યાદ રાખજો s = a + b + c/2 અને હેરોનનું સૂત્ર abc = pxyz = pdef = pqr કૌંસમાં જે તમે ત્રિકોણનું નામ આપો એના ફોન્ટ્સ વાપરવાના. s તો અર્ધ પરિમિતિનું છે જ સંકેત પણ pqr હોય તો p q ને r, def હોય તો d e ને f, xyz હોય તો xy ને z યાદ રહેશે. તો ધ્યાન રાખજો. પછી ત્યાં પાછળ abc નહીં વાપરતા. બાર xyz લખે અંદર abc આવે, બાર pqr હોય અંદર abc આવે એમ નહીં. જે ત્રિકોણ ફોન્ટ્સ તમે દર્શાવો છો એના સ્મોલ ફોન્ટ્સ છે એ આ છે. તો એની મદદ લઈને તમે આ રીતે ક્ષેત્રફળના સૂત્રો મેળવી શકો. તો ઉદાહરણ 2 અને 3 1 અને 2 ગણ્યા. ત્રીજું હવે પછીના તાસમાં ગણીશું. 12.1 ના તમારે 5 દાખલા ગણવાના છે. 12.1 ના 5 દાખલા બધા હેરોના સૂત્રો આધારિત જ છે. તમને આવડશે એટલે તમે પ્રયત્ન કરજો. આ પ્રકરણમાં ફક્ત તમારે એટલું જ કરવાનું છે. હવે આપણે ઉદાહરણ 3 અને સ્વાધ્યાયના 5 દાખલા ગણીએ એટલે આ ચેપ્ટર પૂરું થઈ જાય. એટલું બધું સરળ અને ઈઝી છે આ ચેપ્ટર. તો મિત્રો ખાસ કરીને હવે પછીના તાસમાં ઉદાહરણ 3 અને 12.1 ના દાખલા ગણીશું. તમે 12.1 ના 5 દાખલા ગણવાનો પ્રયત્ન કરશો. અસ્તુ. જય સ્વામિનારાયણ.